હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજના વિડીયોની શરૂઆત ડિસ્ક્લેમરથી કરીએ કે અહીંયા આપણે કોઈ પણ સ્ટોકની કે બજારની ચર્ચા કરીશું એ લેવા કે વેચવા માટેની ટિપ્સ નથી. એ નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરશો. બજારની વાતથી શરૂઆત કરીએ તો છેલ્લેના વિડીયો અને એની પહેલાંનો જે વિડીયો હતો એમાં મેં એક વસ્તુ ખાસ કીધી હતી, એ ફરીથી એકવાર રિપીટેશન કરી દઉં કે જ્યારે બધા લોકો ગ્રીડી થઈ જાય ત્યારે આપણે ફિયરફુલ થવું. એ વસ્તુ આપણે જોઈ લીધી કે નિફ્ટી 25,000 સુધી જઈ અને ફરીથી નીચેની સફર કરી અને હવે થોડી સ્ટ્રોંગનેસ બતાવે છે. પણ તેમ છતાં દિવસો જે કહેવાય એક સરખા નથી જતા. અમુક દિવસે વધે છે, બીજા દિવસે ઘટે, વળી પાછું વધે ઘટે, આવું ચાલે છે. અને આમ જોવા જઈએ તો એનું ડાયરેક્ટ કનેક્શન અથવા એનો સીધો સંબંધ એફઆઈઆઈની ખરીદારી ઉપર છે. કારણ કે બાકીના બધા પરિબળો જે છે એ હવે વધારે અસર કરે એવું લાગતું નથી, અથવા તો એની અસરને બજારે પચાવી લીધી છે. એટલે એફઆઈઆઈની ખરીદારી જોવા મળે ત્યારે બજાર ખૂબ સારી હોય છે અને એમની વેચવાલી હોય ત્યારે બજાર થોડી ખરાબ હોય છે. ભલે એટલા બધા મોટા ફિગર આવતા નથી જ્યારે વેચવાલી હોય ત્યારે પણ, અને લેવાલીનો પણ ફિગર એટલા બધા મોટા નથી કે બજાર ભાગી જાય. પણ તેમ છતાંય એક વસ્તુ દેખાય છે કે જો બધું સરખું ચાલ્યું, ચોમાસું પણ સરસ ગયું અને કંપનીના પરિણામો પણ પ્રમાણમાં આ ક્વાર્ટરના તો સારા આવ્યા છે ઓલ ઓવર જોવા જઈએ તો, કેટલાક અપવાદને બાદ કરતા તો, અને આ જ જળવાઈ રહે વધારે અને કેટલાક પરિણામોની વધારે સપોર્ટ મળે તો એવું બને કે ઉપરની તરફ બ્રેકઆઉટ આપવાની બજાર કોશિશ કરે છે. આ વસ્તુ આપણને ટ્રેન્ડ ઉપરથી દેખાય છે. પણ તેમ છતાંય સાવચેતીના ભાગરૂપે આપણે બધી તૈયારી રાખીએ કે બજાર કદાચ અહીંયાથી કોઈ એવું કારણ આવે, કોઈ ન્યૂઝ આવે અને ઘટી જાય તો પણ આપણા માટેની તૈયારી રહે. એ રીતથી આપણે ચાલીએ તો ક્યારેય કોઈ તકલીફ ન પડે. આપણે જે કંઈ છેલ્લે સ્ટોક્સની ચર્ચા કરી હતી એમાંથી રિઝલ્ટને લગતા જે સ્ટોક હતા એની આપણે ઓલરેડી વાત કરી દીધી છે. મોસ્ટ ઓફ બધા સ્ટોક જે છે સારું રિઝલ્ટ બતાવ્યું છે, કોઈએ નિરાશ કર્યા હોય એવું નથી. બધા જ સ્ટોકની અંદર પરિણામે ઠીક અથવા તો સારું રિઝલ્ટ બતાવ્યું છે. છેલ્લેના વિડીયોમાં આપણે બે સ્ટોકની ચર્ચા કરી હતી, એક શેફલરની, એટલા માટે કે મારા કોર પોર્ટફોલિયોમાં એ સ્ટોક રહેતો હોય છે. ભલે એની ક્વોન્ટિટી વધારે ઓછી થાય રાખે, પણ જનરલી શેફલર જે છે ને એને ખરીદી કરવાની રેન્જ 3200-3300 કે વધુમાં વધુ 3400 સુધીની હોય અને 4500 કે 4200 ઉપર જાય ત્યારે એનું હોલ્ડિંગ ઓછું કરવા માટેનો આ એક એની રેન્જ રહી છે. પણ શેફલરની વાત કરીએ છીએ ત્યારે એક સાથે એના જેવી જ એક કંપની ટિમકેન ઇન્ડિયા કરીને છે. કારણ કે આ બંનેને મેં વોચ લિસ્ટમાં રાખી છે. કદાચ 2-3 શેર ખાલી ભાવ માટે ટિમકેનના પણ પડ્યા હોય, પણ હમણાં ટિમકેનનું રિઝલ્ટ આવ્યું, ખૂબ સારો રેવન્યુ ગ્રોથ અને ખૂબ સારો પ્રોફિટ ગ્રોથ ટિમકેને પણ બતાવ્યો છે. અને વેલ્યુએશન વાઇઝ પણ ટિમકેન થોડું સારું લાગે છે. ભલે કોઈ લેવા કે વેચવાની સલાહ નથી, પણ ઓલ ઓવર જ્યારે પરફોર્મન્સની વાત થાય અને કમ્પેરિઝન કરવી હોય તો એ બેમાંથી મારી પસંદગી તો વધારે શેફલર તરફ રહી છે. ટિમકેન પણ સારો સ્ટોક છે, પણ આ ખાલી એક સ્ટડી પર્પઝથી જોવા માટે, અને ટિમકેનનું રિઝલ્ટ આવ્યું એટલે આપણે એનો ઉલ્લેખ કરી દીધો છે. હવે આજે જે આપણે બે નવી કંપનીની વાત કરવાના છીએ, એક એવા સેક્ટરની વાત કરવાના છીએ અને એને લગતી કંપની છે. અને આમે જોવા જઈએ ને તો કોઈ પણ સેક્ટર લાઇમલાઇટમાં હોય ત્યારે એ સેક્ટરની કંપનીઓ જે છે એ વધી ગયેલી હોય. દાખલા તરીકે ડિફેન્સ સેક્ટર છે તો યુદ્ધ થયું હોય કે ડિફેન્સની જરૂરત જ્યારે વધી હોય ત્યારે એ બધી કંપનીઓ લાઇમલાઇટમાં આવે કે હવે ડિફેન્સ સેક્ટર સારું કરશે. અને ઓલરેડી આપણે પણ એના ગ્રોથના રસ્તે છીએ. કારણ કે આમ જોવા જઈએ તો બીજા પણ કેટલાક કન્ટ્રી માટે આપણે ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કઈ રીતે આત્મનિર્ભર બનીને સક્ષમ બની અને તમારી સાથે એવું કંઈ પણ થાય તો તમે એનો જવાબ આપી શકો છો. એમાં આપણે એક્સપર્ટીઝ જે છે આપણી એ આપણે સાબિત કરી દીધી છે. એટલે એઝ એ બિઝનેસ તરીકે પણ ડિફેન્સનું બિઝનેસ લાઇમલાઇટમાં હોય, પણ એ ટાઈમે એવું થાય કે એને જે લગતા જે સારા સ્ટોક હોય, એમાં જે સારું કરતી કંપનીઓ હોય એ ઓલરેડી ઓવર પ્રાઇઝડ અથવા તો ફેર વેલ્યુ ઉપર પહોંચી ગઈ હોય. દાખલા તરીકે મેં બેલનો વિડીયો બનાવ્યો હતો છેલ્લે કે બેલમાંથી હવે હું મારું હોલ્ડિંગ જે છે 70-75% સુધીનું ઓછું કરીશ. આ ભાવની આજુબાજુમાં 380-90ની આજુબાજુમાં મન બનાવ્યું હતું ને એ પ્રમાણે જ એક્ઝિક્યુશન પણ આપણે કરતા હોઈએ. પણ એટલે એનો અર્થ એવો નથી કે બેલ મને અહીંથી ખરાબ લાગે છે. હજી પણ એનાલિસ્ટ લોકો 450નો ભાવ બતાવે છે. પણ તેમ છતાંય આપણું સ્ટ્રેટેજી પ્રમાણે, કારણ કે આ વર્ષે 25-35% રિટર્ન પોર્ટફોલિયોને મળે તો એ સારું કહેવાય. એ ગણતરી રાખી અને એ પ્રમાણે આપણે ચાલીએ તો ઓલ ઓવર આપણું પોર્ટફોલિયો રિટર્ન
સારું મળી રહેતું હોય છે. એટલે બેલની વાત કરીએ, પણ બેલ હવે મને અત્યારે ફેરલી પ્રાઇઝડ લાગે છે. ભલે એને ઓર્ડર નવા મળતા રહે છે, એક્ઝિક્યુશન પણ પહેલાં કરતાં સુધર્યું છે, પણ તેમ છતાં ગવર્મેન્ટ PSU છે અને બજાર જ્યારે ખરાબ થાય ત્યારે મળી શકે છે કદાચ નીચા ભાવે. આ દ્રષ્ટિથી તો ડિફેન્સ સેક્ટરના શેરો બધા જ જ્યારે ખૂબ વધારે પ્રાઇઝ ઉપર હોય એ સમયે એના પ્રોક્સી જે ડિફેન્સ કંપનીઓને કંઈ ને કંઈ પાર્ટ સપ્લાય કરતી હોય એવી જે કંપનીઓ છે એના ઉપર આપણે વધારે ધ્યાન રખાય. એટલે જ આજે જે આપણે ચર્ચા કરીએ એ એવી કંપનીઓની કરવાની છે, એ રિલેટેડ ટુ મેટલ છે. મેટલ સેક્ટરની કંપનીઓને અસર કરે, કારણ કે તમે છેલ્લા કેટલાક સમયથી જોયું હશે કે ગમે તેટલું બજાર ખરાબ થયું હતું, સેન્ટિમેન્ટ ખરાબ હતો, ત્યારે પણ મેટલ સેક્ટર સારું પરફોર્મ કરી રહ્યું છે. અત્યારે મેટલ સેક્ટર ખૂબ સારું કરે છે. છતાં એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે મેટલ સેક્ટર જે છે એ સાયક્લિકલ છે. મેટલમાં હંમેશા સાયકલ ચાલે, છતાં હવે પહેલાં કરતાં એની સાયકલ જે છે એટલી બધી નથી. નહીંતર મેટલ સેક્ટરમાં એવું પણ જોવા મળ્યું છે કે 6-7 વર્ષ સુધી એક જ ટ્રેન્ડ મંદીનો ચાલી રહ્યો હોય મેટલમાં, એવું પણ બનેલું છે ભૂતકાળમાં. પણ હવેના સમયમાં ઝડપથી ટ્રેન્ડ જે છે ચેન્જ થતો રહે છે. બહુ વધારે પડતી લાંબી સાયકલ કોઈ પણ તેજીની કે મંદીની મેટલ સેક્ટરમાં નથી ચાલતી, અને કેટલાક સ્ટોક તો કહેવાય કે એવરગ્રીન પરફોર્મ કરે છે. તો મેટલ સેક્ટરની જે કઈ કંપનીઓ છે એને જે વસ્તુની જરૂર પડે એવી 2 કંપનીઓની આજે આપણે ચર્ચા કરવાના છીએ. એમાંની પહેલી કંપની જે છે એ છે હેગ, HEG લિમિટેડ કરીને એ કંપની તમને મળી જશે, અને બીજી કંપની જે છે એ છે ગ્રેફાઇટ કરીને. આ બંને કંપનીઓ જે છે એનો બિઝનેસ મેટલ સેક્ટર અને ખાસ કરીને લોખંડ, આયર્ન એન્ડ સ્ટીલને ડિમાન્ડ અથવા તો એની ઇન્ડસ્ટ્રીને લગતી છે. બંને કંપનીઓ જે છે એ જે ફર્નેસ હોય, ભઠ્ઠી હોય આયર્નની કે સ્ટીલની, એને લગતા ઇલેક્ટ્રોડ્સ બનાવે છે. અને હેગ જે છે એ અલ્ટ્રા પાવર થી માંડી અને પાવરફુલ ઇલેક્ટ્રોડ્સ પણ બનાવે છે, હાઈ પાવર ઇલેક્ટ્રોડ્સ બનાવે છે. જ્યારે ગ્રેફાઇટ જે છે એ પણ એ જ વસ્તુ બનાવે છે, પણ ગ્રેફાઇટના બિઝનેસમાં બીજું પણ કેટલુંક ડાયવર્સિફિકેશન છે કે ગ્લાસ રીએન્ફોર્સ્ડ મેટલ પણ એ બનાવે છે. એટલે કે જેની અંદર કાચ એની અંદર જડી દીધેલું હોય કે એમાં એનો સમાવેશ કર્યો હોય. એટલે ગ્રેફાઇટની પ્રોડક્ટ હેગ કરતાં થોડી ઘણી જુદી છે, એ સિવાયનું પણ એને બિઝનેસ છે. જ્યારે હેગ જે છે એનો સૌથી વધારે બિઝનેસ જે છે એ એના ઇલેક્ટ્રોડ્સ જે બનાવે છે કે જે લોખંડની ભઠ્ઠી માટે વપરાય છે એ વસ્તુ એ બનાવે છે. અને એટલા માટે જ હેગ જે છે એમાં પણ તમને મેટલની જ સાયક્લિકાલિટી જોવા મળશે. તમે એના છેલ્લા કેટલાક વર્ષોનો ચાર્ટ જોશો તો બહુ ચડાવ ઉતારવાળો ઘણો બધો, કારણ કે જ્યારે મેટલ સેક્ટર સારું કરતું હોય ત્યારે એ સારું કરશે. અને બીજું, આ કંપનીને કેવું છે કે એનું જ્યારે પ્રોડક્શન હોય ત્યારે ઘણી વખત એવું બને કે કંપની 2 વર્ષ સુધી એની પ્રોડક્ટ બનાવે રાખે, એનો સ્ટોક કરે રાખે, સ્ટોક કરતી જ જાય. અને ક્યારેક પછી જ્યારે સાયકલ ચેન્જ થાય ત્યારે એની એવી ડિમાન્ડ આવે કે કંપની જે છે એનો 2 કે 3 વર્ષનો સ્ટોક એક જ વર્ષમાં પૂરો થાય. એટલે આ કંપની જે છે એ પ્રમાણે જ એના રિઝલ્ટ પણ બતાવતી હોય છે. એની પ્રોડક્ટ વિશે તો આપણે ઘણું બધું કહી શકાય એમ છે, પણ આપણે બજારમાં ભાવ સાથે લેવા દેવા છે અને ભાવ કહેવાય કે એ જ આપણા માટે પ્રાયોરિટી છે. તો આપણે વધારે પડતું પ્રોડક્ટની ટેકનિકાલિટીમાં જવા કરતાં એને આપણે એવી રીતે ગણીએ કે કંપની જે છે એ એનું બેકગ્રાઉન્ડથી માંડી અને આગળની કઈ વસ્તુ એવી જો આપણે ધ્યાનમાં રાખીએ કે જેથી કરી અને એનો આપણે સ્ટડી કરી શકીએ, એના વિશે કંઈ પણ આપણે વિચાર કરી શકીએ. તો મેઇન એની પ્રોડક્ટની વાત થયા પછી ગ્રુપ જે છે કંપનીના પ્રમોટર LNJ ભીલવારા ગ્રુપ જે કહેવાય છે એમણે પ્રમોટ કરેલી બહુ જૂની કંપની છે. લગભગ 1972-73ની આજુબાજુથી શરૂઆત થયેલી કંપની છે, ખૂબ જૂની કંપની છે. અને પછી આગળ જતા આ ગ્રુપની સાથે RSWM જે કહેવાય, રાજસ્થાન સ્પિનિંગ એન્ડ વિવિંગ મિલ્સ, આ પણ એક સારી કંપની છે ટેક્સટાઇલ સેક્ટરની, પણ એની વાત ફરી ક્યારેક. તો આ કંપનીએ એની સાથે કોલાબરેશન કરેલું છે, એટલે આ બંને કંપનીઓ એની પ્રમોટર કંપની છે. અને એ સિવાય પણ એમાં પ્રમાણમાં FII અને DIનું પણ હોલ્ડિંગ છે. ફાઇનાન્શિયલ રિઝલ્ટની વાત કરીએ તો પ્રમાણમાં સારા રિઝલ્ટ આવે છે, પણ હેગ જે છે એણે રેવન્યુ જે છે એનું વધ્યું છે, પણ છેલ્લા ક્વાર્ટરનું રિઝલ્ટ થોડું ખરાબ આવ્યું છે. એમાં લોસ કર્યો છે કંપનીએ. ભલે એની રેવન્યુ વધી છે તેમ છતાં પણ એમણે લોસ કર્યો છે, કારણ કે આ પ્રકારની કંપનીઓ જે છે એણે ગ્લોબલી ચાઇનીઝ માર્કેટ સાથે ખૂબ કનેક્ટેડ હોય છે. મેટલ સેક્ટર જેમ ચાઇના સાથે કનેક્ટેડ હોય એમ આ કંપનીને પણ ચાઇનીઝ કોમ્પિટિશનથી માંડીને એમાં જે કંઈ ફેરફારો આવે એની અસરો થતી રહેતી હોય છે. તેમ છતાં કંપનીનું મેનેજમેન્ટ જે છે એની પોઝિટિવ કોમેન્ટ્સ પણ આપણને જોવા મળે છે કોન્કોલ્સમાંથી. એટલે હેગ માટે છેલ્લું ક્વાર્ટરનું જો તમે રિઝલ્ટ જોવા જાઓ તો એવું લાગે કે કંપનીનું રિઝલ્ટ ખરાબ કહેવાય. બાકીના આગળના બધા રિઝલ્ટ તમને સારા દેખાશે, છેલ્લા 3 ક્વાર્ટરના રિઝલ્ટ.
પણ આ બહુ સામાન્ય વસ્તુ છે અને રિઝલ્ટ એવું છે એટલા માટે જ એનો ભાવ અત્યારે એ રીતે છે. ભલે અહીંયાથી પણ કદાચ વધારે ઘટી શકે છે, કારણ કે પરિણામ જોઈએ એવું સારું નથી આવ્યું, કંપનીએ લોસ બતાવ્યો છે. પણ આ એક કંપનીની સાયક્લિકલિટી જ છે. જેમ ટાટા સ્ટીલમાં પણ તમને એવું જોવા મળશે, મેટલ સેક્ટરની ઘણી કંપનીઓમાં પણ એવું જોવા મળશે. અને મેટલ સેક્ટર ચાલે ને ત્યાર પછી આ કંપનીઓ ચાલે છે, કારણ કે મેટલ સેક્ટરમાં તેજી આવે ત્યારે એમનું પ્રોડક્શન વધારવું પડતું હોય, આ તે બધું. ત્યાર પછીથી આ કંપનીમાં એ લોકોને જ્યારે કેપેક્સ કરવું હોય, કેપેસિટી એક્સપાન્શન કર્યા પછી પણ કંઈક નવો પ્લાન્ટનું હોય ત્યારે પણ આ પ્રોડક્ટની જરૂર પડતી હોય છે. તેમ છતાં હેગ જે છે એનો પણ કેપેક્સનો પ્લાન છે, એ પણ કેપેસિટી એક્સપાન્શન કરે છે, કારણ કે હાઈ કેપેસિટી હોય તો માર્કેટમાં કોમ્પિટિશનમાં રેટ્સ જે કહેવાય એમાં ટકી શકાય એટલા માટે. પણ ઓલ ઓવર ગ્રુપ સારું અને ઇન્વેસ્ટરોને રિવોર્ડ્સ પણ કંપનીએ ખૂબ સારા ભૂતકાળમાં આપ્યા છે. પણ તેમ છતાંય બજાર વધશે એટલે આ સ્ટોક વધશે અને બજાર ઘટશે ત્યારે ઘટશે એવું હંમેશા નથી હોતું, એની અસર થોડી ઘણી થાય. પણ ઓલ ઓવર કંપની જે છે એમાં ક્યારેક 2 વર્ષે 3 વર્ષે એક એવો સ્ટેજ આવી જશે કે ત્યારે તમે ધાર્યું નહીં હોય એવું રિટર્ન આપી દેશે, કારણ કે એની જે ઇન્વેન્ટરી છે એ બધી એક સાથે 2 વર્ષની કે 3 વર્ષની ઇન્વેન્ટરી ખાલી થાય, અથવા તો એની ડિમાન્ડ એ રીતની નીકળે ત્યારે કંપની ભાવ પણ એ પ્રમાણે લઈ શકે, એટલે એની પ્રોફિટેબિલિટી પણ એ પ્રમાણે રહે છે. ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ ખૂબ સારું કહી શકાય, થોડું ઘણું દેવું છે પણ એ રિઝર્વની સામે તો કશું જ નથી એવું કહી શકાય. એટલે આ થઈ હેગની વાત. અને હવે આપણે એના શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો પ્રમોટરોનો સારો એવો સ્ટેક છે. FII-DIA છેલ્લે પણ ટૂંકમાં વધાર્યું છે, છેલ્લા 1-2 વર્ષમાં જોવા જઈએ તો એનું હોલ્ડિંગ થોડું બહુ ઓછું પ્રમાણમાં પણ વધેલું છે, અને સારા નામ આપણે એમાં જોઈ શકાય છે. એટલે આ એક કંપની પણ ધ્યાનમાં રાખવા જેવી ખરી. એક ડિસ્ક્લેમર કહી દઉં કે અત્યારે મારા પોર્ટફોલિયોમાં આ બેમાંથી કોઈ પણ કંપની નથી, ખાલી વોચ લિસ્ટ માટે રાખેલી છે, પણ એનો સ્ટડી અત્યારે હું કરી રહ્યો છું, કારણ કે મેટલ સેક્ટર જે છે થોડું લાઇમલાઇટમાં હજી પણ રહેશે એવું લાગે છે, એટલા માટે. બીજી કંપનીની વાત કરીએ તો ગ્રેફાઇટ કરીને જે છે, આ ગ્રેફાઇટ કંપની જે છે એ પણ જૂની કંપની છે, અને એનું પણ પ્રોડક્ટ જે છે એ ઇલેક્ટ્રોડ જ બનાવે છે. ભલે એ હાઈ પાવર કે એમાં નથી, અલ્ટ્રા હાઈ પાવર કે અમુક સેગમેન્ટમાં નથી કે જેમાં હેગ છે, પણ કેટલીક પ્રોડક્ટ બંનેની એક સરખી છે. એના સિવાય ગ્રેફાઇટ જે છે એનું પોતાનું અલગ પણ બીજી કેટલીક પ્રોડક્ટ છે, નીડલ કોકથી માંડી અને બીજી ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે કે જેનું કોન્ટ્રીબ્યુશન થોડું ઓછું હોય, પણ આમાં પણ કંપનીની રેવન્યુ મેઇન જે છે ઇલેક્ટ્રોડ્સ ઉપર જ આધારિત છે. હા, પણ એનું મેટલ સેક્ટર ઉપર એટલી ડિપેન્ડન્સી નથી, એટલા માટે. અને ગ્રેફાઇટ જે છે એનું પણ જૂનું નામ બદલાઈને ગ્રેફાઇટ થયું હતું. એની અંદર એમરાલ્ડ કરીને એક કંપની જે છે પોતે હિસ્સો ધરાવે છે. આ પણ એક સારું ગ્રુપ છે, અમેરિકન કોલાબરેશન છે એમને ટેકનિકલ નોલેજ માટેનું. અને એ પછીથી એમણે ઘણા બધા ફેરફારો, આગળના જૂના જે હિસ્ટ્રી આપણે જોવા જઈએ તો કંપની અલગ સમયે ઘણું બધું ચેન્જીસ ને ઘણી બધી પ્રોડક્ટ કંઈક કરી હોય, કોઈ કોલાબરેશન કર્યું હોય, આવું બધું ઘણી બધી હિસ્ટ્રી જોવા મળે છે. પણ પીઈની વાત કરીએ તો બંનેના પીઈમાં ખૂબ ફરક આપણને જોવા મળશે. હેગનો પીઈ લગભગ 80ની આજુબાજુ છે, જ્યારે ગ્રેફાઇટ જે છે એ 23 થી 27ની આજુબાજુમાં આપણને પી જોવા મળે છે. એનું કારણ એ છે કે હેગ હંમેશા જ પ્રીમિયમ રેટથી જ ટ્રેડ કરશે. અત્યારે કદાચ ખરાબ રિઝલ્ટ છે અને આમ જોવા જઈએ તો એનો ભાવ નીચો ગણાય, ભલે કદાચ હજી અહીંયાથી પણ ઘણો નીચો જઈ શકે, ભૂતકાળમાં ખૂબ ઘટેલો છે એવું પણ બન્યું છે, અને સાવ મામૂલી ભાવે પણ મળેલો છે. પણ તેમ છતાંય હેગ જે છે એમાં પ્રીમિયમ થોડુંક હંમેશા વધારે રહેશે. ગ્રેફાઇટ જે છે એમાં થોડું પ્રીમિયમ ઓછું રહેતું હોય છે, એટલે એનો પી રેશિયો અત્યારે આ રીતે જોવા મળે છે. પણ તેમ છતાં સાયક્લિકલ છે ને, એટલે ખરેખર ગ્રેફાઇટની વાત કરીએ તો એ મેટલ સેક્ટરના જે પી છે એની સાથે મેચ કરવો જોઈએ, એટલે એ પ્રમાણે ગ્રેફાઇટનો પણ પી સારો કહેવાય. પણ અહીંયા મેં જેમ વાત કરી હતી એમ કે ગ્રેફાઇટ જે છે એને આ ક્વાર્ટરમાં પ્રોફિટ કર્યો છે, તો એના આગલા ક્વાર્ટરમાં એમનો લોસ હતો. એટલે આ પ્રકારની કંપનીઓમાં આવી વસ્તુ આપણને જોવા મળતી હોય છે. બાકી ગ્રેફાઇટ પણ પ્રમાણમાં સારું બેકગ્રાઉન્ડ ધરાવતી અને સારો બિઝનેસ કરતી જૂની અને સારો ટ્રેક રેકોર્ડ ધરાવતી કંપની છે. અને ગ્રેફાઇટની અંદર વાત કરીએ તો શેર હોલ્ડિંગ પેટર્ન એમાં પણ સરસ છે, જે કંઈ ગ્રુપ છે, અને એમાં ખાસ કરીને GKW ગસ્ટકેન વિલિયન એનો પણ થોડો ઘણો હિસ્સો છે, જે એક મલ્ટીનેશનલ સારી એવી કંપની છે. ઇન્સ્ટિટ્યુશન્સ પણ સારું એવું હોલ્ડિંગ ધરાવે છે, પબ્લિકનો હિસ્સો પ્રમાણમાં ઓછો છે. મને હંમેશા આવી કંપનીઓ ગમે કે જેમાં ઇન્સ્ટિટ્યુશન હોલ્ડિંગ પ્રમાણમાં સારું હોય અને પ્રમોટર હોલ્ડિંગ સારું હોય, એટલે સાઉન્ડ કંપનીઓ એ રીતે કહી શકાય. પણ સાયક્લિકલ હોવાથી બને ત્યાં સુધી હંમેશા એનો ડાઉન સાયકલ જ્યારે હોય ત્યારે એમાં આપણે ઇન્વેસ્ટ કરતા જઈએ, અને જ્યારે અપ સાયકલ આવે, કારણ કે પાછું આ કંપનીઓને વોચ લિસ્ટમાં એકદમ ધ્યાનથી રાખવી જોઈએ, કારણ કે એવું ઘણી વખત આ કંપનીઓમાં બનશે
કે એમાં કોઈ ન્યૂઝ આવશે તો 2 કે 3 દિવસમાં જ તમારે રિટર્ન લઈ અને તમે પોર્ટફોલિયોમાંથી એમ વિચારતા હો કે થોડા ઓછા કરી નાખવા છે, 30%, 50% હળવું થવું છે, તો એ તમારે જે એનો ટ્રેન્ડ હોય જ્યારે 2-4 દિવસ, 15 દિવસ, એમાં એ વસ્તુ કરી લેવી પડે છે. કારણ કે ત્યાર પછીથી પાછું ચિત્ર જે છે બદલાઈને ફરીથી જેમ કન્સોલિડેશન ચાલુ થાય તો પછી પાછું 6 મહિના સુધી ભાવમાં કોઈ ફેરફાર જોવા ન મળતો હોય, આવું પણ ઘણીવાર બને છે. એક દિવસમાં 10-10% રાઇઝ પણ આવી શકે છે જ્યારે એવો કોઈ સિચ્યુએશન ઊભી થાય ત્યારે. એટલે આ પ્રકારની કંપનીઓમાં સ્ટ્રેટેજી જે છે એ હંમેશા એનું પરચેઝ અથવા તો સેલિંગ જે છે એમાં દિવસોનો ગાળો વધારે રાખવો જોઈએ, ખાસ કરીને પરચેઝ માટે, જેથી કરીને તમારી તૈયારી નીચેના ભાવની સારી રહે અને તમારી જે એવરેજ પ્રાઇસ જે છે ઘણી નીચે આવી શકે છે. થોડા સમય પહેલા એક એવા સમાચાર આવ્યા હતા કે ફોરેનની એક કંપની જે છે એ પોતે આ ગ્રેફાઇટનો જે બિઝનેસ છે, ખાસ કરીને એના જેવી પ્રોડક્ટ્સ છે, એ બંધ કરી અને એ પોતાનો કારોબાર એમાંથી નીકળી જાય છે. હવે એ કંપની નીકળી જવાની હોય એટલે જે કંપનીઓ અત્યારે બજારમાં સારું કરી રહી છે એમને ઓબ્વિયસલી થોડોક સારો ધંધો મળે, એ સમાચારને ધ્યાનમાં રાખી અને ગ્રેફાઇટમાં પણ એક દિવસે લગભગ 12-15 કે 18% સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો અને હેગ પણ એમાં સ્ટ્રોંગ હતો એ દિવસે. પણ એ ખાલી ટાઈમ બિંગ ઇફેક્ટ હતી, કારણ કે આવનારા સમયમાં પછી ખબર પડે. પણ તેમ છતાં ઓલ ઓવર પરફોર્મન્સ જે કહેવાય એ સારું છે. આ જ સેક્ટરની ત્રીજી એક કંપની છે પેનાસોનિક કાર્બન કરીને, પણ એનું ફાઇનાન્શિયલ કંપનીનું બેકગ્રાઉન્ડ ને ખૂબ સરસ છે, ગ્રુપ સરસ છે, પણ એમાં એટલું બધું બિઝનેસની દ્રષ્ટિએ ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ આપણને દેખાતી નથી. અને ખાસ કરીને સાયક્લિકલ સેક્ટર જ્યારે આપણે સિલેક્ટ કરીએ ને ત્યારે તો બહુ ઓછી સ્ક્રિપ્ટ આપણી પાસે હોય તો એ વધારે સારું પડે છે. એટલે અત્યારે આપણે આ બેની જ ચર્ચા કરી છે, પણ છતાંય કંઈ ઇન્ટરેસ્ટિંગ દેખાશે તો અવશ્ય આપણે એના વિશેની વાત કરીશું. હજી પણ એક વિડીયો જે છે એ આપણે મેટલ સેક્ટર રિલેટેડ જ જે કંપનીઓ હોય એના વિશેનો 2 સ્ટોકની આપણે ચર્ચા કરીશું. મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં અવશ્ય લખજો. તમારી કોઈ ક્વેશ્ચન હોય તો એને પણ ચોક્કસ લખશો. લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો. જય હિન્દ.